નમસ્કાર, જય ઉમિયા માતાજી। દર વર્ષની જેમ આ વર્ષે પર પ્રેરણાપીઠ તીર્થધામ ખાતે તારીખ 19/3/2026 ગુરુવાર અને તારીખ 20/3/2026 શુક્રવાર ચૈત્ર સુદ બીજના 552મો સંઘમેળાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ભારતભરમાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો પગપાળા સંઘ સ્વરૂપે પ્રેરણાપીઠ પધાર્યા હતા। પવન લહેર પર સ્વાર થઈને મરણ આવે દોડ્યું દોડ્યું। પવન લહેર પર સ્વાર થઈને મરણ આવે દોડ્યું દોડ્યું। છોડાયું નહીં છૂટે તારીખ 19/3/2026 ગુરુવારની રાત્રે પાંતિયાવાળા રામા મંડળના ભાઈઓ દ્વારા રામદેવજી મહારાજના જીવન ચરિત્ર ઉપર રામદેવજી મહારાજનું નાટક સ્વરૂપે આખ્યાન રાખવામાં આવ્યું હતું। જેમાં પરમ પૂજ્ય જગતગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા હતા। હાથ ઘણો સમય વીતી ગયો। સવારના 5 વાગ્યા સુધી હરિભક્તો રામદેવજી મહારાજનું આખ્યાન માણ્યું હતું। સવાર સુધી હરિભક્તોથી હોલ ખીચોખીચ ભરેલો હતો। બીજા દિવસે સવારે બરોબર 37 કલાકે વાજતે ગાતે પદયાત્રી સંઘોનું સાંભળ્યું કરવા માટે શોભાયાત્રા નીકળી હતી। બહેનોએ 4 જુગના 4 કલરની સાડી પહેરી અને માથા ઉપર સાફો બાંધી ધર્મરક્ષક ક્ષત્રિયનું ધર્મની રક્ષા કરવા માટે નીકળી હોય એવો આભાસ થતો હતો। સગા સંબંધી વેરી તારા તેમાં મન બંધાણું। સગા સંબંધી વેરી તારા
તેમાં મન બંધાણું. અતિ પ્રેમે પોકાર કરે પણ અતિ પ્રેમે પોકાર કરે પણ ટાળે હરિભજનનું ટાણું રે. સૌને જવું છે વેલું મોડું, સૌને જવું છે વેલું મોડું. જીવવું થોડું ને જગમાં જવું છે વેલું મોડું રે. સૌને જવું છે વેલું મોડું, સૌને જવું છે વેલું મોડું. ત્યાગી આ સત્સંગ મેં મારો મન લાગ્યો. ત્યાગી આ સત્સંગ મેં મારો મન લાગ્યો. આગળ પાછળ રાસ મંડળી, રાસ રમતા હરિભક્તો અને તેની વચ્ચે જુદા જુદા પ્રકારના ઢેલબા ઉપર સંતો બિરાજમાન હતા. જુદા જુદા પ્રદેશમાંથી આવેલા પદયાત્રીઓને ભક્ત ભાવમાં આનંદ વિભોર થઈને રાસની રમઝટ બોલાવી હતી. 1.5 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં રસ્તામાં ક્યાંય પગ રાખવાની જગ્યા ન હતી. કુંભમેળાઓ વિશાળ જન્મના પ્રોગ્રામમાં ઉમટી હતી. જુદા જુદા પ્રદેશમાંથી આવેલા પદયાત્રીઓએ ભક્તિભાવમાં આનંદ વિભોર થઈને રાસની રમઝટ બોલાવી હતી. 1.5 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં રસ્તામાં ક્યાંય પગ રાખવાની જગ્યા ન હતી. કુંભ મેળા જેવી વિશાળ જનમેદની આ પ્રોગ્રામમાં ઉમટી હતી. એ જવું છે વેલું મોડું રે. સૌને જવું છે વેલું મોડું, જવું છે વેલું મોડું રે. સૌને જવું છે
છોડાયું નહીં ત્યારબાદ જુદા જુદા પ્રદેશમાંથી નિશાન લઈને પ્રેરણાપીઠ તીર્થધામ પધારેલા નિશાનધારી પદયાત્રીઓનું અને નિશાનનું સત્સંગ થયા ત્યારે જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ અને સર્વે સમજણોએ નિશાનનું અને પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ વર્ષે જુદા જુદા પ્રદેશો જેમ કે કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન, આંધ્રપ્રદેશમાંથી 4000થી ઉપર પદયાત્રીઓ પગપાળા સંઘ લઈને પ્રેરણાપીઠ પધાર્યા હતા. કર્મ તારા સારા તો કિસ્મત તારી દાસી છે. કર્મ તારા સારા તો કિસ્મત તારી દાસી છે. સ્વભાવ તારો સારો તો ઘરમાં મથુરા કાશી છે. તો આ સર્વ पदयात्रियों दर्शन करके सब अपना भाव प्रकट करेंगे. सदगुरु महाराज का आशीर्वाद भी स्वागत करने के लिए आया है. ये सनातन की ये ऐसी कला शायद ही आपको मिले, उसके दर्शन आपको शायद ही मिले कि जिस यात्रा धाम के यात्रा रूप दर्शन करने के लिए खुद को बना रहे हैं, उसका सामना करने के लिए खुद वहाँ के आचार्य विभागेश्वर खुद अपने हाथ से उसका स्वागत करेगा. ये सनातन की दिव्य और अनोखी भव्य परंपरा है. आप भी ये हमारे कच्छ से पधारे सब पदयात्रियों का हम यहाँ पे बार बार स्वागत. મોબાઈલ વાળાઓને કાઢી નાખો બહાર. બીજા મોબાઈલ વાળા તો 1 2 3 4 5 જણા. दूसरा विभाग जो आ रहा है खेला विभाग. खेला विभाग में લેબલ લેબલ ફરાવો 250 250 पदयात्री चल के 120 किलोमीटर की यात्रा बहुत ही कम समय में पूर्ण करके यहाँ पधारे हुए अटेंड करते हैं. खेड़ा विभाग से पधारे हमारे सर्व पदयात्री हमारे जगतगुरु सतपंथाचार्य श्री ज्ञानेश्वर देवाचार्य पदयात्रियों का विकल्पित इंतजाम प्रेरणापीठ की ओर से हार्दिक अभिवादन स्वागत करते हैं. सामान हो जैसे मोबाइल हो, आभूषण हो, ड्रेस हो, पर्स हो, जो भी अपने कीमती
सामान हो उसको सुरक्षित रखे, संभाल के रखिए, क्योंकि काफी संख्या में हरिभक्त पधारे हैं। तो कहीं न कहीं આના અમલ પર અમારે આ જો 552મો આ મોક્ષ ઉત્સવ ચાલે છે, એમાં આ સાલે તો વધારે બહુ ને બહુ વસ્તી છે અહીંયા વધારે, આપ બધા જોઈ શકો છો. માટે ઉપરવાળા સદગુરુની બહુ મહેરબાની છે. અને આવા અમારો આત્મામાં એવું થાય કે આવા પ્રસંગો થતા રહે અને આપણે બધા આ પ્રસંગોને માણતા રહીએ, એ જ આસ્થા સાથે. જય ગુરુદેવ. श्री विश्वनाथ की यात्रा करने के लिए, पद यात्रा करने के लिए चाह रहे थे। उस समय हमारे 500 किलोमीटर की यात्रा की है। જય શ્રી કલ્કી નારાયણ. પાટીદાર દર્શનમાં આપનું સ્વાગત છે. તમે ક્યાંથી આવ્યા છો? મોતીપુરા કંપા, ભગત સુરેશભાઈ કેશુભાઈ. છેલ્લા 40 વર્ષથી ચાલીને આવે છે સંઘ મળ્યો અને બહુ વિના વિઘ્ને આવે છે, કોઈ જાતની તકલીફ નથી. રસ્તામાં ખૂબ સુવિધા મળે છે અને બધા જ ભાવિક ભક્તો ભાવથી, હેતથી ને પ્રેમથી અને આવે છે. અને છેલ્લા કોઈ જાતનો ક્યાંય તકલીફ નથી. ફૂલ રહેવાની વ્યવસ્થા છે, જમવાની પૂરી વ્યવસ્થા છે, કોઈ જાતની કોઈને તકલીફ નથી. અને ભાવિક ભક્તો એકદમ ભાવથી, પ્રેમથી ને હેતથી અહીં પધારે છે અને સંઘ મેળામાં ખૂબ આનંદ મંગલ લઈ અને પ્રભુના દર્શન કરી અને ધન્ય થઈ અને ધન્યતા અનુભવે છે. જય ગુરુદેવ. ધન્યવાદ. પદયાત્રી સંઘોના સ્વાગત સાંભળ્યા બાદ સૌ પરમ પૂજ્ય જગતગુરુ સત્પથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ અને તેમની સાથેના સંતો તેમજ હરિભક્તો શ્રી નિષ્કલંકી નારાયણ સત્સંગ હોલમાં પધાર્યા હતા. ત્યાં સન્માન અને સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજની આપણી શોભાયાત્રા સૌ પ્રથમ પરમ પૂજ્ય જગતગુરુ સત્પથાચાર્યજી શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તથા જુદી જુદી સંસ્થાના ગાદીપતિના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. हनुमान जी महाराज की भी उनका भी સંસ્થાના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ સૌનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. સંસ્થાના હોદ્દેદારો દ્વારા પધારેલા સંતો તથા રાજકીય આગેવાનોનું ફૂલમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જુદા જુદા પ્રદેશમાંથી પધારેલા સૌ પદયાત્રીઓ તથા સંઘના નિશાનધારી મુખ્ય મહારાજનું ફૂલમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કલ્કી તીર્થધામમાં 552નો સંઘ મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે
अनेक पदयात्रियों 100 किलोमीटर 200 300 500 के 700 કિલોમીટરનું અંતર કાપી જ્યારે પ્રેરણાપીઠ પધાર્યા છે ત્યારે આપણા જગતગુરુએ નિશાન છડી અને પાદુકા સાથે ભવ્યમાં ભવ્યથી બધાનું સ્વાગત કર્યું છે. નિશાન પકડનાર પણ સુરવીર હોય એ પણ કાયમ ના હોય. દિલ વહી પગ રોપી રે કાયમ નાનું રહેતા કામ નંદા નિશાન ગુરુનું છે. તો મિત્રો આ નિશાન દ્વારા આપણા જગતગુરુએ બધાનું સ્વાગત કર્યું છે. આપ સૌ પરમાત્માના પથ ઉપર આગળ વધો અને આપણા સૌનું જીવન તેજસ્વી બનો એવી સૌ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. आज मैं प्रेरणा पीठ कल की पीठ में आकर बड़ा अभिभूत हूं. ये वह पीठ है तो आज मैं आकर बड़ा प्रसन्न हूं. आज इतने सारे संतों के एक साथ दर्शन हो रहे हैं. हमारे शास्त्र कहते हैं संत दरस जिनि पातक डरही. संतों के दर्शन करने मात्र से हमारे पापों का नाश हो जाता. आप यहाँ नहीं आ सके, हमको बहुत दुख हुआ है. ठीक है, मगर आप यहाँ उपस्थित है ऐसा महसूस हो रहा है. आप जल्द से जल्द तंदुरुस्त हो जाए और जल्द से जल्द प्रेरणापीठ में आपका आगमन हो. हम आपकी प्रतीक्षा करेंगे. पूज्य महाराज, और प्रेरणापीठ में मैं सशरीर उपस्थित नहीं हूँ. मेरा शरीर यहाँ है. दुर्घटना होने की वजह से, दुर्घटनाग्रस्त होने की वजह से, सिर में भारी चोट लगने की वजह से हो सकता है परमात्मा की यही इच्छा रही होगी और मैं नहीं आ पाया. लेकिन भावनात्मक रूप से, श्रद्धा के रूप से और मेरी जो मनोदशा है उसके दृष्टिकोण से मैं वहीं उपस्थित हूँ और शरीर के दृष्टिकोण से मैं वहाँ नहीं हूँ. सूक्ष्म रूप से मैं वहाँ उपस्थित हूँ और सभी तमाम प्रेरणापीठ के सभी भक्तों को शुभाशीष है, शुभकामनाएं हैं. और श्री कल्की धाम एक ऐसा पवित्र स्थान है जिसका उल्लेख हमारे पुराणों में है. श्रीमद् भागवत के 12वें स्कंद में स्पष्ट उल्लेख है. संभल ग्राम मुखस्य ब्राह्मणस्य महात्मना भवने विष्णु यशस्य कल्की प्रादुर्भविष्यति. यदा चंद्रस्य सूर्यस्य तथा तिस्य बृहस्पति शमे शन्ति एक राशो तदा भवति तत्कृतं. संभल ग्राम मुखस्य ब्राह्मणस्य महात्मना भवने विष्णु यशस्य कल्की प्रादुर्भविष्यति. महाराज श्री कल्की धाम की पवित्र धरती पर भगवान के आने से पहले उनका गुणगान, उनका सुमिरन, उनका भजन और श्री कल्की धाम के निर्माण के शुभारंभ पर प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा शिलान्यास किया गया. श्री कल्की धाम का मंदिर निर्माण हो रहा है. पूरी दुनिया का पहला ऐसा धाम है जो भगवान के आने से पहले स्थापित हुआ है. आप सबको भी मैं आमंत्रित करता हूँ. दूसरा जो प्रेरणा पीठ है वह भी भगवान के भविष्य के अवतार की पीठ है और शास्त्रों में ये भी लिखा है कली काले कल्की शरण. कलयुग में कल्की की भक्ति ही उद्धार करती है. और एक उद्घोष करना चाहता हूँ. मेरी आवाज अगर सभी भक्तों को पहुंच रही हो तो मैं बोलूंगा कलयुग का उद्धार. आप बोलेंगे श्री कल्की का अवतार. कलयुग का उद्धार, श्री कल्की का अवतार. कलयुग का उद्धार, श्री कल्की का अवतार. कलयुग का उद्धार, श्री कल्की का अवतार. मुझे डॉक्टर्स ने ज्यादा बोलने के लिए मना किया है. मैं इस उत्सव पर आपको शुभकामनाएं देता हूं श्री कल्की पीठ की तरफ से, श्री कल्की धाम की तरफ से. और परमात्मा को साक्षी रख के महाराज श्री ज्ञानेश्वर जी महाराज के शिव चरणों में निवेदन करता हूँ. सभी भक्तों को प्रेरणा पीठ के साक्षी मान करके मैं ये वचन देता हूँ कि जैसे ही मुझे मूवमेंट करने की अनुमति मिलेगी मैं सबसे पहले गुजरात की पावन धरा पर प्रेरणा पीठ आकर के अपना मत्था दबाऊंगा.
दो पंक्तियों से संकीर्तन करके अपनी वाणी को विराम दूंगा। जो हमारा श्री कल्की भगवान का श्री कल्की धाम का संकीर्तन है, जय कल्की जय जगत पते, पद्मा पत जय रमापते। आप भी गाएंगे थोड़ा मेरे साथ साथ। जय कल्की जय जगत पते, जय कल्की। श्री राम जय जय राम, श्री राम जय। भारत माता की जय, भारत माता की जय, सद्गुरु हंस तेज जी महाराज की जय, जगत गुरु ज्ञानेश्वर देवाचार्य महाराज की। આજના 552માં અમૃત મહોત્સવ ઉપસ્થિત જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, શ્રી લોકેશદાસજી મહારાજ ઋષિકેશથી પધાર્યા છે, સંત શ્રી બ્રહ્મદાસજી મહારાજ, મહામલ્લેશ્વર દિવ્યાનંદજી મહારાજ, સંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ, સંત શ્રી ચંદુરામ બાપા, સંત શ્રી રતિ બાપા, સંત શ્રી પ્રકાશદાસજી, પરમ પૂજ્ય બ્રહ્મ પ્રકાશદાસજી મહારાજ, संत श्री छगन बापा, संत श्री मणिराम बापा, संत श्री विजयदास जी महाराज, संत श्री जयंती बापा, संत श्री मगनदास जी महाराज, परम पूज्य राजेंद्र दास जी महाराज तथा संघमाथी उपस्थित सर्व कार्यकर्ताओं तथा आजना जे दूर दूर थी पधारेल सर्व पगपाड़ा पदयात्रीओ तथा भारत देश माथी पधारेल सर्व भक्तगणों ने जय श्री कल्की, जय श्री कल्की। कल्की तीर्थधाम प्रेरणापीठ ની અંદર આજે 552મો અમૃત મહોત્સવ જે ઉજવવા જઈ રહ્યા છીએ આપણે, તો એની અંદર આજનું ગઈકાલનું જે વાતાવરણ એની અંદર પણ ભગવાન કલ્કી ભગવાન પણ ખૂબ રાજી આપણા ઉપર, કારણ કે કાલનું વાતાવરણ જોઈએ તો કોઈ બી સમૂહ થતા હોય ભેગા અને ભગવાનનું આગમન થતું હોય તો એ ધૂમ ધડાકા જ હોય, તો આપણે બધા સાંજે જે રીતે આપણે અનુભવ કર્યો ભગવાનનો પ્રત્યક્ષ એ અનુભવ, અને જ્યારે સવારે આપણે જે યાત્રા નીકળી અને એની પહેલા જે અમૃત વર્ષા થઈ, આપણે પણ બધા કહેતા હોઈએ છીએ કે કોઈ સારું કામ કરવા જઈએ અને અમૃત વર્ષા થાય અને વરસાદ પડે એટલે એ કાર્ય શુભ ગણાય. આપણે જ્યારે અહીંયાથી અષાઢી બીજ રથયાત્રા જગન્નાથ મંદિરની નીકળતી હોય ત્યારે રાહ જોઈને બધા બેઠા હોય કે ક્યારે વરસાદ પડે અને આ યાત્રા નીકળી, શોભાયાત્રા એ ભવ્ય બને. એ રીતે આજે આપણી યાત્રા નીકળી અને મેઘરાજા પણ ખૂબ ખુશ થઈ અને આપણે અમે છાકડા નાખી અને કલ્કી ભગવાનની જય શ્રી કલ્કી, જય શ્રી કલ્કી. આની અંદર ઉપસ્થિત, કારણ કે હજી બીજા છે નહીં એટલા માટે કે સ્વાગત અને થોડો સમય ઓછો છે તો બધાનો આભાર પણ માની નાખીએ. તો આની અંદર દાતાશ્રી જે ભોજનના મળ્યા છે અમને દેવમ બાપા પરિવાર, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભોજન વ્યવસ્થામાં જે અરવલ્લી વિભાગથી આવ્યા છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે એના 500 લોકો અને એની વ્યવસ્થા અને ભોજન જે કઠિન કામ છે પીરસવાનું એ પણ રહ્યા બધા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. જે ટેબલાની અંદર જે પ્રવીણભાઈ ડાકોર અને એમની જે ટીમ લાગેલી હતી, ખરેખર ત્યાં એટલા બધા મચ્છર, એટલી બધી આમ એ જગ્યા એવી હતી કે તળાવના કાંઠે અને ઊભા રહી અને જે અઠવાડિયું 10 દિવસ જે મહેનત કરી છે આપણે, જે આજે સિંહ મહારાજશ્રી જે બિરાજમાન હતા અને જે સિંહ નીકળ્યા ટેબલા નીકળ્યા, એ બધું પ્રવીણભાઈને બધા અને ડાકોરની ટીમને આભારી છે, કચ્છવાડી ટીમને, એમનો પણ ખૂબ ખૂબ આભાર. લાખના મિત્રો પણ જે રીતે થોડા દિવસથી બધા સક્રિય થયા અને બધા કામકાજ કર્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 27થી વધારે સમિતિઓ બનાવી હતી કામને લઈને અને એની અંદર અલગ અલગ વિભાગ પાડી અને બધાને એ રીતે કામ સોંપવામાં આવ્યું હતું. એ 27 કમિટીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કલ્કી ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ અમારા દેવજીબાપા, દાસભાઈ, પુરુષોત્તમભાઈ, પિન્ટુભાઈ બધા પણ અને પ્રવીણભાઈ બધા પણ સારી એવી મહેનત કરી અને સંઘને ઉજળો બનાવ્યો છે. એ રીતે કેકેપીના ટ્રસ્ટી અબજીબાપા, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને જે કેકેપીની ટીમ પણ ખૂબ સાથ અને સહકારથી આ પ્રસંગને રૂડો કર્યો છે, એમનો પણ આભાર માનીએ છીએ. સફાઈ સમિતિ, જે સફાઈની અમારી જે સમિતિ અને જે સફાઈના મહેન્દ્રભાઈ અને જેની ટીમ જે આપણે સફાઈ જોઈ રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ટ્રસ્ટના મેનેજરથી માંડી અને નાનામાં નાના કર્મચારી, જે સફાઈ કર્મચારી, જે વોશરૂમ બાથરૂમ પણ આજે એવું લાગે છે કે અંદર એરપોર્ટ જેવા હોય ને એટલી બધી સુગંધીદાર અને એવું લાગે કે અહીંયા ગાદલું નાખીને સૂઈ જઈએ એવા સફાઈ કામદારનો પણ અત્યારે આપણે આભાર માનીએ છીએ.
તો કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખૂબ ઊંચી ઉડાન મહારાજશ્રીના સ્થાનની અંદર અને ભેગા થઈ અને કરવા માંગીએ છીએ. આપ સૌનો સાથ અને સહકાર છે. એક જ નામ, એકી નામ, જય શ્રી કલ્કી મહારાજશ્રીના અધ્યક્ષસ્થાનમાં આ એક કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખૂબ ઉડાન ભરવા માંગીએ છીએ અમે બધા. અને મહારાજશ્રીના જે સપનું છે કે જે રીતે આપણે દિલ્હીમાં જઈને અક્ષરધામ જોવા જવું પડે, આપણે દિલ્હી જઈએ એ રીતે ગુજરાતમાં કોઈ પણ પગ મૂકે અને એને એવું થવું જોઈએ કે મારે કલ્કી તીર્થધામના દર્શન માટે જવું છે. એવું ભવ્યથી ભવ્ય તીર્થધામ કલ્કી તીર્થધામ બને એના માટેની પણ બહુ ચિંતા કરી રહ્યા છે. પગપાળામાં જમણવારના દાતા જે સેવા આપી છે અને જે નરોડા વિભાગમાં જે બધા સેવાઓ આપી છે, જે ઉતારાની વ્યવસ્થા કરી છે, એમનો પણ આપણે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય શ્રી કલ્કી. જય શ્રી કલ્કી. વાહ વાહ. જય શ્રી ગઈકાલે 552માં અમૃત મહોત્સવના કાર્યક્રમમાં ગઈકાલે આગલે દિવસે 8,000 માણસ જમ્યા હશે કાલ સાંજના, અને આગળના બપોરના જમ્યા હશે કમસે કમ 5,000. આજની રસોઈ 10,000ની, અત્યારે બપોરની 10,000ની રસોડું. એટલે લોકો અત્યાર સુધીને એવું લાગે છે કે લગભગ 8,000 થી 8,500 જમી ગયા હશે, અને થોડી હજી આવક ચાલુ છે, એટલે કદાચ સમથિંગ 10 કોરે મોરે. એ લોકો સેવાવાળા જે સ્વયંસેવકો છે એ અરવલ્લી વિસ્તારના છે, બાયડ, મોડાસા અને ધનસુરા એ એરિયાના બધા છે આ વખતના. આજે 552મો અમૃત મહોત્સવ સંઘ મેળો, જે હિન્દુ નવું વર્ષ ઉજવવા અમે જઈ રહ્યા છીએ. કેટલા માણસો હરિભક્તો કેટલા પધારે? અહીંયા આગળ જે ભક્તગણ જે છે 35,000 થી 40,000 લોકો અહીંયા આજના આ અમૃત મહોત્સવની અંદર ભાગ લીધો છે, અને લગભગ 4,000 લોકોની આજુબાજુ એ લોકો બધા પગપાળા ચાલીને આવ્યા છે પૂરા ભારત દેશમાંથી. અત્યારે લાઈવમાં જોયું સંબલના મહારાજશ્રી આપણે આશીર્વાદ આપે, તો એનો ને આ સંસ્થાને શું કોન્ટેક્ટ? કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ અને જે સંબલ છે, સંબલ જ્યાં કલ્કી ભગવાનનો જન્મ થવાનો છે એ સ્થાન છે, અને કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ એવું સ્થાન છે કલ્કી ભગવાનની રાહ જોઈને બેઠા છે એમ. એટલે બંનેનો નાતો પ્રમોદ કૃષ્ણ મહારાજશ્રીએ પણ અમને ખૂબ આશીર્વાદ આપ્યા, અને કલ્કી સંબલ અને કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ બંનેનો અતૂટ નાતો છે. આજ તીર્થધામ કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠમાં આપણે પરંપરા રીતે 552મો સંઘ મેળો કે અમૃત મહોત્સવ કહેવાય છે તેનું ભવ્ય આયોજન હતું. અને આ આયોજન વર્ષોથી પહેલાં આપણા હિન્દુ નવું વર્ષ એટલે ગુડી પડવો અને એનો બીજો દિવસ, આ પરંપરા 252 વર્ષથી ઉજવાય છે. તો એના માટેનો આજનો આ પ્રોગ્રામ, ભવ્ય પ્રોગ્રામ કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે રાખેલ હતો. અંદાજે કેટલા હરિભક્તોએ ભાગ લીધો છે? કેટલા આવ્યા હતા? ક્યાંથી આવ્યા હતા? ભારતભરમાંથી આ અમૃત મહોત્સવ જે હિન્દુ નવું વર્ષ છે તેમાં પદયાત્રીઓ 500 થી 600 કિલોમીટરના રેન્જથી દરેક પ્રદેશની અંદર, એટલે કે MP, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનથી લગભગ 33 એમ કહેવાય કે સંઘો અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા આવ્યા હતા, અને 4,000 થી 4,500 પદયાત્રી આમાં જોડાયેલા હતા. આજે ઓલ ઓવર પ્રેરણાપીઠ તીર્થધામ ખાતે કેટલા હરિભક્તોનો હાજરી હશે તમારા અંદાજ મુજબ? આજનો જે આ અમૃત મહોત્સવ ભવ્ય હતો એમાં ખૂબ જ એવી જે પરંપરા રીતે જે પદયાત્રીઓ આવે છે તે અહીંયાથી 1.5 કિલોમીટર આગળ અહીંયાના આચાર્ય એટલે ગાદીપતિ જે જગતગુરુ જ્ઞાનેશ્વર મહારાજ તેનું સામયું કરે છે. આ પરંપરા પહેલેથી જ ચાલી આવે છે, અને એ પરંપરામાં પોતે આચાર્ય જે પદયાત્રીઓ ચાલીને આવે તેમને સામે ચાલીને 1.5 કિલોમીટર આગળ જાય અને બધાના એનું સામયું કરી અને બધાને તિલક ચંદન કરી પુષ્પોથી એનું સ્વાગત કરે છે, અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આજના આ અમૃત મહોત્સવમાં આપણે સંબલ એટલે યુપીમાં આવેલ કલ્કી તીર્થધામ, જે કલ્કી ભગવાન અવતાર લેવાના છે ત્યાં આચાર્ય જગતગુરુ પ્રમોદ
કૃષ્ણજી મહારાજ ત્યાં જે આચાર્ય છે તે આજે આ પ્રોગ્રામમાં અહીંયા ઉપસ્થિત રહેવાના હતા, પણ તેની તબિયત ના તંદુરસ્તના હિસાબે તે આવી શક્યા નહીં. પણ વર્ચ્યુઅલ એને આજે સર્વે ભક્તોને એને આશીર્વાદ આપ્યા અને તેને પણ આ કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠની પ્રશંસા કરી અને કે અમે તો હવે આ જાગ્યા છીએ, પણ તમે તો 552 વર્ષથી જે આ કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠનું જે કલ્કી ભગવાનની ઉપાસના કરી રહ્યા છો તેના માટે પણ એને વિશેષ આશ્વાસન આપ્યું અને તેને પણ પ્રશંસા કરી કે આ ભારતભરની અંદર કલ્કી ભગવાન જે થવાના છે તો એના માટે આપણે ભક્તિ જ્ઞાન અને આગળ વધે તો આપણે સાથે મળીને આ જે કલ્કી ભગવાનની ઉપાસના છે તેને આખા દુનિયામાં આપણે પ્રસિદ્ધ કરીને આગળ વધી. જ્યારે પણ મારી તબિયત બરોબર થશે એટલે પહેલો જ હું તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠમાં આવીશ અને આપણે ત્યાં મળી અને સાથે આગળ આ આસ્થાનું જે કેન્દ્ર છે તો આપણે દુનિયાભરના ભક્તોને આપણે આ જ્ઞાન પીરસશું એવું આશ્વાસન આપ્યું અને તેની તબિયત સારી થાય એવા બધા સંતોએ આજની આ સભામાં પ્રાર્થના પણ કરી અને જલ્દી એની તબિયત સારી થઈ જાય એવું બધાએ ભગવાન પાસે પ્રાર્થના કરી. તો આજની વિશેષતા ત્યાં આ ઉપસ્થિત ન રહ્યા પણ વર્ચ્યુઅલ મિટિંગથી તે આવી અને આશીર્વાદ આપ્યા. એ આજનું ભવ્યમાં ભવ્ય કાર્ય હતું. તેમજ અહીંની મહિલા મંડળોએ પણ 15 ટેબલો બનાવી અને જે પણ કાર્ય કર્યું અને સંતો માટે પણ રથ બનાવ્યા તે પણ અહીંયાના ભાઈઓએ જે મહેનત કરી એ પણ એક વિશેષ જોવાલાયક હતું. અને એ આપ જે યુટ્યુબમાં જે પ્રોગ્રામ આવશે જોશો ત્યારે ખ્યાલ આવશે કે આ કાર્ય ભવ્ય આજ થયેલ હતો. આજે પ્રેરણાપીઠમાં 552મો અમૃત મહોત્સવ યોજાયો. એમાં 552 વર્ષથી આ પીઠમાં પરંપરા છે કે દેશના જુદા જુદા ભાગમાંથી પદયાત્રીઓ અહીંયા આવતા હોય છે અને આ ચૈત્ર સુદ બીજના દિવસે એ બધા પદયાત્રી એકત્ર થઈ અને પ્રેરણાપીઠથી 1 કિલોમીટર છેટે અહીંયા પ્રેરણાપીઠથી અહીંના જે ગાદીપતિ હોય, હાલમાં અમે છીએ, એના પહેલાં હતા, તો બધા એ ગાદીપતિ સંતો સાથે ત્યાં સામૈયા કરવા માટે જાય, પદયાત્રીઓને વધામણા કરે અને પછી સાથે બધા પાછા અહીંયા આવે અને અહીંયા સભા થાય. 552મો અમૃત મહોત્સવ હતો. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને ચૈત્ર સુદ બીજના દિવસે આ અમૃત મહોત્સવ યાની કે સંઘમેળો પણ કહેવામાં આવે, તેમાં હજારો લોકો અહીંયા આવે છે. પદયાત્રીઓ તો ખરા જ, પદયાત્રીઓ સિવાયના પણ બીજા ઘણા બધા લોકો આ મહોત્સવમાં જોડાય છે. ચાલુ સાલે લગભગ 4000 જેટલા પદયાત્રીઓ ચાલીને આવ્યા હતા અને એ સિવાય પણ બીજા બાકીના 20,000 જેટલા લોકો આવ્યા છે. આ બધા આવનારા લોકોમાં સમગ્ર હિન્દુ સમાજ હોય છે. અમદાવાદ, ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી, દેશ વિદેશમાંથી બધા લોકો આ અમૃત મહોત્સવમાં આવે છે. અહીંયા નાતી જાતિનો પણ ભેદ નથી. એ માત્ર હિન્દુત્વની વિચારધારામાં માનનારા બધા લોકો અહીંયા આ સંઘમેળાનો મહોત્સવનો આનંદ લેવા આવે છે, દર્શન કરવા માટે આવે છે. આ સંસ્થા શું છે? સંસ્થાનો પરિચય આપો. હા, આ સંસ્થા અહીંયા ભગવાનનો 10મો અવતાર કલ્કી અવતારને પ્રાધાન્ય આપી અને ઈષ્ટદેવ તરીકે એમની આરાધના થાય છે. અને અહીંયા તીર્થધામ પ્રેરણાપીઠમાં મનસા ધ્યાન કેન્દ્ર છે, આધુનિક ગૌશાળા છે જેમાં 250 જેટલી ગીરની ગાયો છે, બાળકો માટે પણ ગેમ ઝોન છે, આરોગ્યધામ છે, ગુરુકુળ પણ ચાલે છે. ગુરુકુળમાં પણ 1500 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે. ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ થાય છે અને નિવાસી બાળકો એટલે હોસ્ટેલમાં પણ 800 થી 900 દીકરા અને દીકરીઓ એ રહીને અભ્યાસ કરે છે. એટલે અહીંયા બધા ધર્મના લોકો અહીંયા આવે છે. એવું નથી કે સત્વંત સંપ્રદાયના લોકો જ અહીંયા આવે છે, એવું નથી. અમદાવાદમાં હમણાં શ્રાવણ મહિનાની અંદર AMTS વાળા જે સ્કીમ બનાવી છે એમાં લગભગ કમસે કમ 100 ઉપરાંત બસો રોજ આવતી હતી અહીંયા.
દર્શનાર્થી તરીકે, અને અહીંયા બધા ભોજન લેતા હતા. શ્રાવણ મહિનામાં 70,000 લોકોએ અહીંયા પ્રેરણાપીઠમાં ભોજન લીધું છે, અને દરેક શ્રાવણ મહિનામાં આ રીતે અમદાવાદના દરેક સંપ્રદાયના લોકો આ પ્રેરણાપીઠની મુલાકાત લે છે અને ધન્યતા અનુભવે છે.